યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 2.1નો એક્ઝામ્પલ નંબર 7ની ચર્ચા કરી હતી અને આપણે બે ગણના કાર્તેજીય ગુણાકારની ચર્ચા કરતા હતા. તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 8, સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 એમાં એક્ઝામ્પલ નંબર 8 એમાં કહે છે કે જો a બરાબર 1 2 અને b બરાબર 3 4 તો a ક્રોસ b લખો. a ક્રોસ b ને કેટલા ઉપગણ હશે તે તમામ ઉપગણોની યાદી બનાવો. a ક્રોસ b ને કેટલા ઉપગણ હશે તે તમામ ઉપગણોની યાદી બનાવો. તો આ પ્રશ્ન છે. ઓકે, તો અહીંયા એ 1 2 અને બીમાં 3 4 બે ઘટકો આપેલા છે ને. a ક્રોસ b લખવાનું કીધું તો પહેલાં આપણે જોઈએ a ક્રોસ b શું થશે. તો a ક્રોસ b બરાબર શું થશે? 1 2 ક્રોસ 3 4 એટલે આ તમારા બનશે 1 3 1 4 2 3 2 4. તો આ તમને મળ્યો a ક્રોસ b. ઓકે, હવે શું પૂછ્યું છે કે a ક્રોસ b ના કેટલા ઉપગણ હશે. તો આપણને ખબર છે કોઈ ગણમાં n ઘટકો હોય તો એમાં એના કુલ ઉપગણોની સંખ્યા કેટલી મળે એમને? તો કે 2 ની n ઘાત. તો અહીં n ઓફ a ક્રોસ b કેટલા છે? તો કે 4. તેથી a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર શું થશે? 2 ની 4 ઘાત. કારણ કે a ક્રોસ b માં 4 ઘટકો છે. તો કોઈ ગણમાં જો કોઈ n ઓફ a એની અંદર n ઘટકો હોય તો એના ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2 ની n ઘાત. એટલે કે એને n ઓફ p ઓફ a કહે છે કે એના ઘાત ગણમાં આવેલા ઘટકોની સંખ્યા. અને ઘાત ગણ એટલે બધા જ ઉપગણોનો ગણ. ઓકે, તો અહીંયા 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ ને 16. તો 16 ઘટકો મળશે. અને હવે કીધું છે કે a ક્રોસ b ના કેટલા ઉપગણો હશે? તો કે એ તો 16 થઈ ગયું. હવે તે તમામ ઉપગણોની યાદી બનાવો. તો એ બધા કયા કયા ઉપગણ થશે? તો કે પહેલાં તો એક તો ખાલી ગણ, પછી એક એક ઘટકવાળો ગણ લઈ લઈએ. 1 3 એક જ ઘટક, પછી 1 4, પછી 2 3 અને 2 4. હવે આપણે બબે ઘટકો લઈએ. તો બબે ઘટકોમાં 1 3 1 4, પછી 1 3, ચલો 1 3 ફિક્સ કરી દઈએ. પછી 1 4 લીધા. 1 3 સાથે હવે 2 3 લો. પછી 1 3 સાથે 2 4 લો. એટલે 1 3 સાથે આ ત્રણેય લીધા. હવે 1 4 સાથે લઈએ. તો 1 4 સાથે 1 3 તો કે એ તો આવી ગયો છે. એટલે 1 4 સાથે 2 3. એવી રીતના 1 4 સાથે 2 4. પછી 2 3 સાથે, તો 2 3 સાથે એના આગળના 1 3 ને 1 4 એ આવી ગયા હશે. જુઓ 2 3 સાથે 2 3 સાથે 1 3 અને 2 3 સાથે 1 4 એ બંને આવી ગયા છે. હવે 2 3 સાથે 2 4 અને 2 4 સાથે તો કે આગળના ત્રણેય એ આવી જ ગયા હશે. એટલે બબે ઘટકોવાળા થઈ ગયા. હવે 3 3 ઘટકોવાળા વિચારો. તો 1 3 1 4 ને 2 3. એનો મતલબ એવો થયો કે આપણે 2 4 ને કેન્સલ કર્યો. હવે 2 3 ને કેન્સલ કરો. તો 1 3 1 4 2 4. પછી હવે 1 4 ને કેન્સલ કરીએ તો 1 3 2 3 2 4. હવે 1 3 ને કેન્સલ કરો તો 1 4 2 3 2 4. એટલે આ 3 3 વાળા મળ્યા આપણને. અને હવે 4 4 વાળા. તો 4 4 વાળો તો આ એક જ છે. અને હું a ક્રોસ b તરીકે જ લખી નાખું. a ક્રોસ b. તો આ કેટલા થઈ ગયા? જુઓ 16 થઈ ગયા હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આ 16 16 તમારા ઉપગણોની યાદી બની ગઈ. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 8. હવે એક્ઝામ્પલ નંબર 9 જોઈએ.
એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9માં કહે છે કે જો n ઓફ a બરાબર 3, n ઓફ b બરાબર 2 હોય તેવા બે ગણ છે. 2 હોય તેવા બે ગણો a અને b હોય તેવા બે ગણો a અને b હોય તો અને ભિન્ન ઘટકો x y z અને z માટે હોય અને ભિન્ન ઘટકો x y z માટે x, 1 y, 2 અને z, 1 એ a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો. ઓકે, આ તમારી રકમ છે 9મા એક્ઝામ્પલની. શું કીધું છે? a ની અંદર 3 ઘટકો છે અને b ની અંદર 2 ઘટકો છે, એવા કોઈ બે ગણ આપ્યા છે. હવે ભિન્ન ઘટકો x y z માટે આ ત્રણેય ઘટકો a ક્રોસ b ના સભ્યો છે, તો a અને b આપણે શોધવાના છે. ઓકે, તો સોલ્યુશન અહીં n ઓફ a કેટલા આપ્યા છે? 3 અને n ઓફ b કેટલા આપ્યા છે? 2. એટલે a માં 3 ઘટકો છે અને b માં 2 ઘટકો છે. હવે બીજું વધારામાં શું આપ્યું છે? x, 1 એ a ક્રોસ b માં છે, x, 1 y, 2 અને z, 1 આ ત્રણેય ઘટકો a ક્રોસ b ના ઘટકો છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે x 1 a ક્રોસ b માં છે, એનો મતલબ કે x a માં છે અને 1 b માં છે. y2 પણ a ક્રોસ b માં છે, એનો મતલબ કે y a માં છે અને 2 b માં છે. z, 1 a ક્રોસ b માં છે, એનો મતલબ કે z a માં છે અને 1 b માં છે. તો એનો મતલબ શું થયો કે a ની અંદર કયા ઘટકો આવ્યા? x, y અને z. તો આ a બરાબર હું શું લખી શકું? x, y અને z. આ 3 ઘટકો, અને એમાં પાછા ઘટકો પણ કેટલા છે? 3 જ ઘટકો છે. અને અહીંયા કીધું છે x, y, z ભિન્ન છે, એટલે x, y અને z આ 3 અલગ છે અને એમાં છે અને એમાં 3 જ ઘટકો છે. એનો મતલબ કે એ કયો હોવો જોઈએ? આ જ હોવો જોઈએ, કારણ કે x, y, z એમાં છે, એની અંદર 3 જ ઘટકો છે એનો, અને આ 3 ભિન્ન છે. પાછા જો x અને y સમાન હોય તો હજી હું એમ કહી શકીએ કે ભાઈ મારી આગળ 2 જ ઘટકો છે, હજુ એક ખૂટે છે. પણ ના, અહીંયા એવું કીધું છે કે x, y, z ભિન્ન ઘટકો છે. તો a બરાબર x, y, z અને b બરાબર શું આવશે? b માં કેટલા ઘટકો છે? 2 જ ઘટકો છે. તો એક તો 1 છે ખબર પડી અને બીજો 2 છે, એટલે b બરાબર 1, 2. બરાબર. તો આ તમને મળી ગયા a અને b. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 9. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 10. એ જોઈએ. જો કાર્તેજીય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય, એક્ઝામ્પલ નંબર 10. જો કાર્તેજીય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના 2 ઘટકો -1,0 અને 0,1 હોય તો a શોધો તથા a ક્રોસ a ના બાકીના ઘટકો લખો. ઓકે, તો તમને 2 માહિતી આપી છે કે a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 છે અને એમાં આ 2 ઘટકો આવેલા છે, અને તમને પૂછ્યું છે કે તો ગણ a શું છે
અને એ ક્રોસ એના બાકીના ઘટકો પૂછ્યા છે. તો સિમ્પલ પ્રોબ્લેમ છે, જોઈએ શું થાય છે. હવે શું આપ્યું છે કે એ ક્રોસ એના અહીં આપેલી માહિતી મુજબ શું છે મારી આગળ, તો કે એન ઓફ એ ક્રોસ એના ઘટકોની સંખ્યા એટલે એન ઓફ એ ક્રોસ એ બરાબર કેટલા છે 9. પણ આ મને ખબર છે, આ એન ઓફ એ ક્રોસ એ એટલે શું થાય, એન ઓફ એ ઇન્ટુ એન ઓફ એ, આના બરાબર 9. એનો મતલબ કે એન ઓફ એનો વર્ગ બરાબર 9. એનો મતલબ કે એન ઓફ એ બરાબર શું થયું 3. રાઈટ. તો મતલબ કે ગણ એમાં 3 ઘટકો છે. કયા છે હજુ આપણને ખબર નથી. વળી હવે અહીંયા બીજી માહિતી શું આપી છે, તો કે -1,0 અને 0,1 એટલે કે આમાં 9 હોય અને તેમાંના 2 ઘટકો એટલે કે આ 2 ઘટકો એ ક્રોસ એના ઘટકો છે. તો 9 ઘટકોમાંથી આ 2 ઘટકો છે એટલે -1,0 અને 0,1 આ બંને એ ક્રોસ એના ઘટકો છે. તો એનો મતલબ એવો થયો કે -1 એમાં છે અને 0 પણ એમાં છે. એનો મતલબ કે -1 એમાં છે, 0 એમાં છે, અને આના ઉપરથી 0 એમાં છે એ તો આપણે લખી નાખ્યું, અને 1 એમાં છે એટલે 1 બિલોંગ્સ ટુ એ. તો એનો મતલબ શું થયો, જો એમાં 3 ઘટકો છે અને કયા કયા હશે, તો કે મને 3માં મને ખબર પડી ગઈ કે -1, 0 અને 1 છે. તો એનો મતલબ કે હું કહી શકું કે એ બરાબર કોણ છે, -1, 0 અને 1. ઓકે, તો આ તમને મળી ગયો ગણ એ, એટલે આપણો એ શોધો. આ પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે એ ક્રોસ એના બાકીના ઘટકો લખો. આ 2 તો આપ્યા છે, હવે 9 ઘટકોમાંથી બાકીના લખવાના છે. તો બાકીના કયા કયા થશે, તો કે એ ક્રોસ એ બરાબર શું થાય, -1, 0, 1 ક્રોસ -1, 0, 1. તો એમાં બાકીના જોઈએ છીએ એટલે -1 અને 0 અને 0 અને 1 આવી ગયા. તો એ ક્રોસ એના -1, 0 અને 0, 1 સિવાયના ઘટકોની યાદી શું થશે, તો કે -1, -1, -1, 0 પણ એ તો આવી ગયો છે, આપણે એના સિવાયના જોઈએ છીએ તો એ આપણે નહીં લખીએ. -1, -1 આવી ગયો, -1, 0 નહીં લખીએ. હવે -1, 1 રાઈટ, -1 સાથેના બધા આવી ગયા, પણ એમાં ત્રીજો જે ઘટક છે એમાંથી એક તો આપને આપેલો જ છે. હવે 0 સાથે, તો 0 સાથે -1, 0 સાથે 0 અને 0 સાથે 1, પણ 0 સાથે 1 આપેલો છે, આપણે તો એના સિવાયના જોઈએ છીએ. હવે 1 સાથે, તો કે 1, -1, 1, 0 અને 1, 1. તો આ જુઓ 3 ને 2 5 ને 2 7 8 અને 9 એટલે કુલ એ ક્રોસ એના 9 સભ્યો, એમાં જે 2 આપેલા છે એના સિવાયના બાકીના આ તમને મળી ગયા. તો આ બાકીના ઘટકોની યાદી થઈ. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 10. અને આ આપણું સ્વાધ્યાય 2.1 પણ પૂરું થાય છે અહીંયા. અને જે આગળના જે એક્ઝામ્પલ્સ આપ્યા છે ઉદાહરણમાં, તો એ તમારે જાતે કરવાના છે અને થઈ શકે એવા છે. તો હવે આપણે આગળ નવો કોન્સેપ્ટ જોઈએ, સંબંધ. ઓકે, તો હવે અત્યાર સુધી આપણે શું જોયું, તો કે મને જો 2 ગણ આપેલા છે તેનો કાર્તેજીય ગુણાકાર કેવી રીતે શોધવો એની આપણે ચર્ચા કરી અને એને રિલેટેડ થોડા પ્રોબ્લેમ્સનું ડિસ્કશન કર્યું. હવે એ 2 ગણ આપેલા હોય એ અને બી, તો એ ક્રોસ બી શોધ્યો આપણે. પણ હવે એમાં એવી પણ એક પરિસ્થિતિ આવી શકે કે એ ક્રોસ એ હોય, જે હમણાં જ આગળના જ એક્ઝામ્પલમાં જોયું આપણે કે એ અને બી સરખા પણ હોય અને અલગ અલગ ગણ પણ હોઈ શકે છે. હવે આપણે એક નવો કોન્સેપ્ટ ડિફાઇન કરીએ છીએ અહીંથી. હવે કે મને 2 ગણ આપેલા છે, એ બરાબર કંઈક છે, ફોર એક્ઝામ્પલ 1, 2, 3 આવો કંઈક આપ્યો છે, અને બીજો ગણ આપ્યો છે બી -1, અથવા તો ચલો ને આપણે આવું કંઈક વિચારીએ, આલ્ફા, બીટા અને ગેમા. જરૂરી નથી કે બંને શાંત ગણ જ હોય, અનંત ગણ પણ હોઈ શકે, બંને શાંત, બંને અનંત, એક શાંત બીજો અનંત, ગમે તે શક્યતા હોઈ શકે. પણ સમજવા માટે આપણે અત્યારે આ 2 લીધા ગણ. તો હવે મને એ ક્રોસ બી ખબર છે શું થાય, તો કે 1 આલ્ફા, 1 બીટા, 1 ગામા. રાઈટ. પછી 2 આલ્ફા,
2 बीटा and 2 gamma, 3 alpha, 3 बीटा and 3 gamma. તો આ થયું તમારો A ક્રોસ B, એમાં 9 ઘટકો છે. ઓકે, હવે આનો કોઈ પણ હું ઉપગણ લઉં. ફોર એક્ઝામ્પલ હું એક R લઉં છું. R બરાબર 1 આલ્ફા, 2 ગામા, 3 આલ્ફા અને 3 બીટા. આમાંથી મેં 4 ઘટકો ઉઠાવી લીધા. 3 આલ્ફા અને 3 બીટા, સોરી આ લીધો છે, રાઈટ. આ 4 ઘટકો લઈ લીધા. તો આ મને શું મળ્યું? આ મને કોઈક A ક્રોસ બીનો ઉપગણ મળ્યો. તો હવે આ જે R જે મળ્યો એ A ક્રોસ બીનો ઉપગણ છે. તો હું અહીંયા એવું કહીશ, R માટે ઉપગણ તો છે જ બરાબર, પણ હું આને કંઈક અલગ નામ આપવા માગું છું. Rને હું શું કહીશ? અને A થી B પરનો સંબંધ. તો આ જે R છે ને શું કહેવાય? A થી B પરનો સંબંધ કહેવાય. તો આપણે આને વ્યાખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા મેં આરમાં આ 4 ઘટકો લીધા. તો આ 4 જ કેમ લીધા, બીજા કેમ નહીં? બીજા પણ લઈ શકતો હતો. તો હું દાખલા તરીકે S નામ આપું અને એની અંદર ધારો કે આમ લીધા મેં 2 આલ્ફા અને 3 બીટા. બસ મારે આ 2 જ ઘટકો લેવાના. તો આ પણ A ક્રોસ બીનો ઉપગણ જ છે ને. તો આને પણ શું કહેવાય? A થી B નો સંબંધ કહેવાય. આ એક સંબંધ છે, આ કોઈક બીજો સંબંધ છે. એવી રીતના ધારો કે હું આ પણ વિચારી શકતો તો T બરાબર 3 આલ્ફા, બસ એક જ ઘટક, બીજો એક પણ ઘટક નહીં. તો આ પણ શું છે? A ક્રોસ બીનો ઉપગણ જ છે. તો હું ટીને પણ શું કહીશ? ટી પણ એક A થી બીનો સંબંધ છે. હા, શા માટે એક જ ઘટક? આપણે આ પણ લઈ શકતા હતા. દાખલા તરીકે હું W બરાબર લઈ લો ખાલી ગણ, તો ખાલી ગણ પણ A ક્રોસ બીનો ઉપગણ થાય. તો W પણ શું કહેવાય? A ક્રોસ બીનો સંબંધ કહેવાય. હવે ધારો કે હું આ લઉં છું, P બરાબર A ક્રોસ B લઉં, તો A ક્રોસ B પણ A ક્રોસ બીનો ઉપગણ જ છે ને. તો આ Pને શું કહેવાય? A થી બીનો સંબંધ કહેવાય. તો A થી બીનો સંબંધ એટલે શું? તો કે A ક્રોસ બીના કોઈ પણ ઉપગણને આપણે શું કહીશું? A થી બીનો સંબંધ કહેવાય. શું કહીશું આપણે? A થી બીનો સંબંધ. તો દાખલા તરીકે અહીંયા આપણે જે ઉદાહરણ આપ્યું, હું હમણાં 1-2 વસ્તુ એક સાથે સમજાવી દઉં અને પછી આપણે એને વ્યાખ્યાના સ્વરૂપમાં લખીએ. હવે જેમ કે અહીંયા આપણે R1 લીધો, આ A થી બીનો સંબંધ મળ્યો. તો હવે સવાલ એ થાય કે હવે આવા અમને અહીંયા આપણે 1, 2, 3, 4, 5 ઉદાહરણ જોઈએ તો આવા કેટલા સંબંધ મળી શકે? તો આપણે વ્યાખ્યા શું આપી કે A ક્રોસ બીના કોઈ પણ ઉપગણને A થી બીનો સંબંધ કહેવાય. તો કેટલા સંબંધ? તો કે જેટલા ઉપગણ એટલા સંબંધ. તો અહીંયા મને A ક્રોસ બીને કેટલા ઉપગણ મળશે? તો કે હવે A ક્રોસ બીના ઉપગણોની સંખ્યા કેટલી? એનો મતલબ કે A ક્રોસ બીના ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો કે 2 ની n ઘાત, જ્યાં n બરાબર શું હોય? તો કે ગણમાં આવેલા ઘટકોની સંખ્યા. તો અહીંયા A ક્રોસ બીમાં કેટલા ઘટકો છે? 9 ઘટકો છે. તો 2 ની 9 ઘાત એટલે કે 512. આ તો આપણે ખાલી 5 જ ઉદાહરણ જોયા, એવા તો મને 512 મળવાના છે, બરાબર. એ 512માં એક ખાલી ગણ હશે, એક A ક્રોસ બી પોતે છે અને બાકીના બીજા બધા પણ છે. તો આમાં મને 512 સંબંધો મળવાના છે. A થી B પરના 512 સંબંધો મળશે. ઓકે, તો આપણે જોયું સંબંધ કોને કહેવાય? A થી બીનો સંબંધ કોને કહેવાય? બીજી વસ્તુ જોઈ કેટલા સંબંધો મળશે. તો કે Aમાં કેટલા ઘટકો છે, Bમાં કેટલા ઘટકો છે, તો એના ઉપરથી A ક્રોસ Bમાં કેટલા ઘટકો છે. તો 2 ની A ક્રોસ બીમાં આવેલા ઘટકોની સંખ્યા એટલા સંબંધો મળે આપણને. એનીવે, હવે બીજી એક વસ્તુ ચર્ચા કરવી છે. જો R એ કોઈ A થી બીનો સંબંધ છે, ધારો કે આ લીધો, તો એમાં જે 2 ઘટકો છે, જો અહીંયા જે આપણે જે ક્રમયુક્ત જોડ લઈએ છીએ એમાં પ્રથમ ઘટક અને બીજો ઘટક આવે છે. અહીંયા 3 આલ્ફા. તો જે આલ્ફા છે ને, આલ્ફાને શું કહેવાય? આલ્ફાને કહેવાય આપણે 3નું પ્રતિબિંબ. આલ્ફા માટે આપણે શબ્દ વાપરશું, એ કોનું પ્રતિબિંબ છે? 3નું. પહેલો ઘટક છે 3. તો બીજો ઘટક ને બીજા ઘટકને શું કહેવાય? પ્રથમ ઘટકનું પ્રતિબિંબ. તો અહીંયા બીટા શું છે? એ પણ 3નું પ્રતિબિંબ છે. આલ્ફા પણ 3નું પ્રતિબિંબ છે. ગામા તો કે 2નું પ્રતિબિંબ છે. આલ્ફા તો કે 1નું પ્રતિબિંબ છે. તો જે બીજો ઘટક છે, સંબંધમાં આવેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એ પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. અને પ્રથમ ઘટક માટે વાત કરું તો એ બીજા ઘટકનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. તો આ એક પ્રતિબિંબવાળી વાત છે. આને પણ આપણે હમણાં વ્યાખ્યાના સ્વરૂપમાં લખીએ.
ઓકે, હવે બીજી એક વસ્તુ આપણે ચર્ચા કરીએ, જેમ કે ચલો અહીંયા જ ભલે દાખલા કે આર છે, તો આ જે આર છે, તો આર ગણ જે એક મને મળ્યો, એ ક્રોસ બીનો ઉપગણ મળ્યો, એમાંથી હું શું કરીશ કે એવા એક્સ લઈ લઉં કે જેમાં શું હોય, આ એક્સ કોમા વાય આરમાં આવેલા હોય, જે ક્રમયુક્ત જોડ આરમાં આવેલી છે એમનો પ્રથમ ઘટક તમે નક્કી કરો, ભેગો કરો. તો આ પ્રથમ ઘટક કેમાં આવે? આ પ્રથમ ઘટક કેમાંથી આવશે? એમાંથી જ આવશે. એટલે તમે એક્સ એમાંથી એવા લો કે જેથી કરીને એક્સ વાય આરમાં આવેલા હોય. તો આને હું કહીશ આરનો પ્રદેશ. આરનો પ્રદેશ. અને તમે એવા લો વાય, એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એટલે કે સંબંધ આરમાં આવેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક. તો એ બીજો ઘટક ક્યાંથી આવતો હોય? આલ્ફા, ગામા, આલ્ફા, બીટા, આ બધા ક્યાંથી આવે છે? તો કે બીમાંથી આવે છે, કારણ કે આ એ ક્રોસ બીનો ઉપગણ છે. તો બીજો ઘટક બીમાંથી આવવાનો. એટલે એવા વાય લો બીમાંથી કે જેથી કરીને એક્સ વાય આરમાં હોય. તો આને હું કહીશ આરનો વિસ્તાર. એને કહેવાય આરનો વિસ્તાર. અને જો આર એ મારો એથી બીનો સંબંધ હોય, તો આ જે બીજો ગણ એ ક્રોસ બી, તો જે બીજો ગણ છે એને કહેવાય આરનો સહપ્રદેશ. તો આપણે 4-5 મુદ્દા જોયા: સંબંધ, સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર, સંબંધનો સહપ્રદેશ અને સંબંધોની સંખ્યા જ્યારે એ અને બી શાંત ગણ હોય. બેમાંથી એક અનંત ગણ હોય તો અનંત થઈ જવાની છે. તો આ જે 4-5 મુદ્દા જોઈએ આપણે સંબંધને રિલેટેડ, તો એને આપણે જરા લખી નાખીએ વ્યાખ્યાના સ્વરૂપમાં. વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા: કોઈ પણ ગણો એ અને બી માટે એ ક્રોસ બીના ઉપગણને એથી બીનો સંબંધ કહે છે. કોઈ પણ ગણો એ અને બી માટે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને, એ ક્રોસ બીના ઉપગણને એથી બીનો સંબંધ કહે છે. બરાબર. હવે સંબંધને આર, એસ, ટી વગેરે જેવા સંકેતોથી દર્શાવાય છે. તો મતલબ કે હવે મને કોઈ એમ કે ભાઈ મારી પાસે એક આર એસ એથી બીનો સંબંધ છે, તો એનો મતલબ શું થયો? પહેલાં તો આર શું છે? આર એ ક્રોસ બીનો ઉપગણ છે. આરના ઘટકો શું હશે? તો કે એના ઘટકો એક ક્રમયુક્ત જોડ હશે. એક ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક એમાંથી આવતો હોય અને બીજો ઘટક બીમાંથી આવતો હોય. મતલબ કે જો મને એમ કહી દે કે આર શું છે? એ ક્રોસ બીનો સંબંધ છે, એથી બીનો સંબંધ છે, તો એનો મતલબ કે આર શું હશે? આર એ ક્રોસ બીનો ઉપગણ હશે. તો આરના ઘટકો કેવા હશે? આર બરાબર અહીંયા જે હશે, તો એ પહેલાં તો એ ક્રોસ બીનો ઉપગણ થયો, રાઈટ. એના ઘટકો કેવા હશે? તો આના ઘટકો એ ક્રમયુક્ત જોડ હશે. તો એમાં જે પહેલો ઘટક છે એ એમાંથી આવતો હશે અને જે બીજો ઘટક છે એ બીમાંથી આવતો હશે. તો આ થઈ સંબંધની વાત. હવે આપણે બીજી વ્યાખ્યાયિત કરીએ છીએ. જો આર એથી બીનો સંબંધ હોય તો એવા એક્સ એમાંથી કે જ્યાં એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ આર,
ને આરનો પ્રદેશ કહે છે. આને શું કહેવાય? આરનો પ્રદેશ. હમણાં આપણે એક એક્ઝામ્પલમાં જોયું હતું કે મારી આગળ કોઈ સંબંધ હોય એથી બીનો, તો એ સંબંધમાં આવેલી ક્રમયુક્ત જોડના પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકનું કલેક્શન લો. તમે પ્રથમ ઘટકનો ગણ બનાવો તો એમને કહેવાય આરનો પ્રદેશ કહે છે. હવે આ જ વ્યાખ્યાને હું જો બીજા શબ્દમાં લખું તો અથવા કરીને લખીએ. જો આર એથી બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આરનો પ્રદેશ કહે છે. નેક્સ્ટ વ્યાખ્યા, જો આર એથી બીનો સંબંધ હોય તો આ ગણ કયો? તો ગણ y બિલોંગ્સ ટુ બી કે જ્યાં x, y બિલોંગ્સ ટુ r ને આરનો વિસ્તાર કહે છે. એને શું કહીશું આપણે? વિસ્તાર કહે છે. અને જો બીજા શબ્દોમાં લખું, જો આર એથી બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને આરનો વિસ્તાર કહે છે. આરનો વિસ્તાર કહે છે. અંગ્રેજીમાં વિસ્તારને કહેવાય રેન્જ. એટલે આને આપણે આવું આપીએ, રેન્જ ઓફ આર, અથવા તો ચલો દેટ્સ ઇટ, આપણે ઇંગ્લિશમાં લખતા તો આ જે ગણ છે આને આપણે શું કહીશું? આરનો પ્રદેશ. અને આ થયો ગણ, એ થયો આપણો આરનો વિસ્તાર. હજુ એક આપણે વ્યાખ્યા આપી દઈએ. જો આર એથી બીનો સંબંધ હોય તો બીને આરનો સહપ્રદેશ કહે છે. એથી બીનો એ ક્રોસ બી, આર એ શું છે? એથી બીનો સંબંધ છે. એનો મતલબ કે આર એ ક્રોસ બીનો ઉપગણ છે. તો એમાં બીને આપણે શું કહીશું? જે બીજો ગણ છે એમને શું કહીશું આપણે? આરનો સહપ્રદેશ કહીશું. તો આપણી આગળ જુઓ, એક શબ્દ નવો આવ્યો સંબંધ, બીજો શબ્દ આવ્યો પ્રદેશ, ત્રીજો શબ્દ આવ્યો વિસ્તાર અને ચોથો શબ્દ આવ્યો સહપ્રદેશ. બરાબર? તો જે સંબંધ છે, જુઓ સંબંધની વ્યાખ્યા તમે જોશો તો એ ક્રોસ બીના ઉપગણને એથી બીનો સંબંધ કહે છે. એટલે અહીંયા કંઈક તમને દિશા જેવું દેખાય છે. એથી બીનો, આપણે એવું નથી કહેતા બીથી એનો. ક્રમનું મહત્વ છે. જુઓ, એ ક્રોસ બીનો ઉપગણ છે તો એથી બીનો સંબંધ છે. બરાબર? તો કેનો ઉપગણ છે એના ઉપર આવે. હા, જો એ બી ક્રોસ એનો ઉપગણ હોત તો એ બીથી એનો સંબંધ થાત. રાઈટ? અને આપણને ખબર છે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા ના થાય. એ આપણે આગળ જોયું હતું. આપણે એ સરખા થાય એવું જરૂરી નથી. મતલબ કે જો કોઈ સંબંધ એથી બીનો હોય તો એને હું બીથી એનો પણ સંબંધ છે એવું હંમેશા ના કહી શકું. હા, જો એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા થતા હોય તો કદાચ બની શકે, પણ ઇન જનરલ હું એવું ના કહી શકું કે જો કોઈ સંબંધ એથી બીનો હોય તો એ બીથી એનો સંબંધ થાય જ. ક્યારે થશે ને એની આપણે આગળ ક્યારેક આવશે તો આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે આપણી આગળ આ 4 શબ્દો એવા: સંબંધ, સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર અને સંબંધનો સહપ્રદેશ. હા, હવે બની શકે કે કોઈ પણ ગણો એ અને બી માટે એ ક્રોસ બીના ઉપગણને એથી બીનો સંબંધ કહે છે. રાઈટ? તો હવે હું ધારો કે એવું વિચારું કે અહીંયા મને એવું નથી કીધું કે એ અને બી અલગ અલગ લેવાના. ધારો કે હું બંને સરખા લઈ લઉં
તો મતલબ કે હવે આપણે એ અને બીને બદલે એ જ છે એવું માનીને વાંચીએ તો શું થઈ ગયું, કોઈ પણ ગણો એ અને એ માટે એ ક્રોસ એના ઉપગણને એથી એનો સંબંધ કહે છે. બની શકે, એ પણ થાય, એ અને બી સરખા પણ હોઈ શકે, કારણ કે વ્યાખ્યામાં આપણને અલગ લેવાનું કીધું નથી. તો જ્યારે જુઓ એ ક્રોસ બીને બદલે એ ક્રોસ એ હોય અને એના ઉપગણની વાત કરો તો એ એથી એનો સંબંધ થયો આ વ્યાખ્યા પ્રમાણે. પણ આપણે એને એથી એનો સંબંધ કહેવાને બદલે આપણે એવું કહીશું એ પરનો સંબંધ છે. તો એને પણ આપણે એક નોટ તરીકે લખી નાખીએ. એથી એના સંબંધને એ પરનો સંબંધ કહે છે. એટલે આ એક જસ્ટ કોઈ એમાં મેથેમેટિક્સ યુઝ નથી થયું, પણ જસ્ટ એક કોન્સેપ્ટ છે કે ભાઈ એથી એનો સંબંધ હશે તો એને હું શું કહીશ, એ પરનો સંબંધ, એવો શબ્દ વાપરીશ. ઓકે, તો આ હતા થોડાક અમુક કોન્સેપ્ટ્સ. તો હવે આ કોન્સેપ્ટ્સ પરના આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. આ સંબંધ આપણે શા માટે ભણીએ છીએ, આ જે ટોપિક છે શા માટે આપણે ચર્ચા કરીએ છીએ, તો કે મેથેમેટિક્સની અંદર વિધેય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફંક્શન, તો તમે આગળ મેથેમેટિક્સનો સ્ટડી કરવો હોય તો તમારે વિધેય વગર નહીં ચાલે. ગમે ત્યાં જશો એટલે પહેલાં વિધેયની જરૂર પડશે. તો આ વિધેયની શરૂઆત થઈ છે અત્યારે આપણે પહેલું ચેપ્ટર જોયું ગણ, તો એ ગણ ઉપરથી આપણે કાર્તેજીય ગુણાકાર પર આવ્યા, અને કાર્તેજીય ગુણાકાર ઉપરથી આપણે કંઈક આ સંબંધ જેવી વાત કરી છે. પણ આગળ જતાં આના ઉપરથી જ આપણે વિધેયની ચર્ચા કરવાના છીએ. ઓકે, તો આ થઈ આપણી થોડીક અમુક વ્યાખ્યાઓ હતી. હવે આના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ થોડાક. તો સ્વાધ્યાય 2.2, સ્વાધ્યાય 2.2 એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ એ બરાબર મને આપ્યા છે 1 2 3 અપ ટુ એન્ડ સો ઓન 14 અને આર બરાબર આપ્યો છે x, y કે જ્યાં 3x - y બરાબર 0 અને x, y બિલોંગ્સ ટુ a. જો r એ થી એનો સંબંધ હોય, જો r એ થી એનો સંબંધ હોય તો r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. મતલબ કે આપણે હમણાં જે આગળ જે 3 વ્યાખ્યાઓ વ્યાખ્યાયિત કરી છે એનો જ પ્રશ્ન થયો. આ તમને એક ગણ એ આપ્યો છે અને એમના પર r એક x, y એવા xy કે જ્યાં x અને y મારે ક્યાંથી લેવાના છે, એમાંથી જ લેવાના છે. એટલે આપણે સીધું સોલ્યુશન જ જરા ડિસ્કસ કરીએ. તો કંઈ એ બરાબર આપ્યું છે મને 1 2 3 અપ ટુ 14 અને r બરાબર આપ્યા છે મને x, y કે જ્યાં 3x - y બરાબર 0, જ્યાં x, y એમાંથી. એટલે પહેલો અને બીજો બંને ઘટક એમાંથી લેવાના. એવી ક્રમયુક્ત જોડ કે જેના બંને ઘટકો એમાંથી આવતા હોય અને જે આ શરતનું પાલન કરતા હોય. અચ્છા, આપણે અત્યારે શરત ઉપર ધ્યાન નથી આપતા, પણ પહેલો અને બીજો ઘટક બંને એમાંથી આવે છે એનો મતલબ કે આ ગણ એ ક્રોસ એનો ઉપગણ થઈ ગયો, કારણ કે પહેલો ઘટક એમાંથી બીજો ઘટક પણ એમાંથી. એટલે આ ગણ જે છે એ ક્રોસ એનો ઉપગણ થયો. હવે આ જે પણ કંઈ ઉપગણ આપણને મળશે આ શરતનું સમાધાન કરે એવા XY વાળા ક્રમયુક્ત જોડ અહીંયા આવશે. પણ આ r એ ક્રોસ એનો ઉપગણ છે એનો મતલબ કે r એ શું થઈ ગયો, એથી એનો સંબંધ. પણ આપણે એથી એનો સંબંધ હોય અને હમણાં આપણે અહીંયા વાત કરી એને આપણે કહીશું એ પરનો સંબંધ. તો જો r એ થી એનો સંબંધ હોય અથવા તો એ પરનો સંબંધ હોય તો હવે એનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. અચ્છા, પ્રદેશ એટલે શું, તો કે r ના પ્રથમ ઘટકોનો ગણ એ પ્રદેશ બનશે. સહપ્રદેશ એટલે શું, તો કે ભાઈ એક ક્રોસ એ, તો જે બીજો હોય આ શું થઈ ગયો, સહપ્રદેશ. અને વિસ્તાર એટલે શું, તો કે બીજો ઘટક. તો પહેલાં એક કામ કરીએ, આને આપણે યાદીની રીતે લખી નાખીએ આ ગણને. તો અહીંયા r બરાબર શું થશે, એવા xy કે જ્યાં y બરાબર 3x એવું કહી શકીએ અહીંયા. અને x અને y ક્યાંથી લેવાના છે તમારે, એમાંથી.
એનો મતલબ કે હવે મને ખબર પડી ગઈ કે એક્સ અને વાય કેવા લેવાના, તો કે 3x. અને હવે અહીંયા જુઓ, મેં વાયને બદલે 3x કિંમત મૂકી દીધી, પણ એટલે અહીંયાથી વાય ડિસેપિયર થઈ ગયો, એટલે એક્સ બિલોંગ્સ ટુ એ ખાલી. તો મારે એક્સ એમાંથી લેતા જવાના અને એના 3 ગણા અહીંયા આવવા જોઈએ. અને હા, પાછું ધ્યાન એ રાખવાનું છે, વાય બરાબર 3x છે, તો આ જે બીજો ઘટક છે ને એ પણ ક્યાં થાય, એમાં જ રહેવો જોઈએ. તો ચાલો આપણે જોઈએ આમાં શું થાય છે. હવે હું એક્સ બરાબર દાખલા તરીકે મેં 1 લઈ લઉં, એક્સ એમાંથી લેવાનો ને, એટલે 1 લઉં ધારો કે, તો વાયની કિંમત એટલે અહીંયા શું થશે, 3 ગણા એટલે 3. હવે અહીંયા એક્સ બરાબર 2 લઉં એમાંથી, તો 3 2 6, 3 લઈશ તો 9, 4 લઈશ તો 4 તેરીને 12, બરાબર, અને 5 લઈશ તો 5 તેરીને 15. આ નિયમ પ્રમાણે 15 થાય, પણ હવે જે વાયની કિંમત છે એ હવે 14 સુધી જ ગણ એમાં છે, 15 એ એમાં નથી. એટલે આ ઘટક આ પ્રમાણે મને આ ઘટક મળે છે, પણ આ 15 જે છે એ વાયમાં એમાં નથી. એનો મતલબ કે આ જે ઘટક છે ને એ ક્રોસ એનો ઘટક થાય નહીં. તો એનો મતલબ કે મારે અહીંયા અટકી જવું પડશે. તો એનો મતલબ એવો થયો કે એક્સ અને વાય બંને એમાંથી આવતા હોય અને આ શરતનું સમાધાન કરે એવા મને 4 ઘટકો જ મળ્યા, બરાબર. બાકી એ ક્રોસ એમાં કેટલા ઘટકો થશે, જુઓ એની અંદર 14 ઘટકો, તો એ ક્રોસ એમાં 14નો વર્ગ 196, 196 ઘટકો થાય, પણ 196 માંથી મારી પાસે તો અહીંયા 4 જ છે. પણ એનીવે આ એ ક્રોસ એનો ઉપગણ છે, એટલે આ શું થઈ ગયો, એથી એનો સંબંધ અથવા તો એ પરનો સંબંધ થઈ ગયો આ. ઓકે, તો હવે આપણે શું જોઈએ, આરનો પ્રદેશ. તો આરનો પ્રદેશની વ્યાખ્યા શું છે, બરાબર. પ્રદેશ એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ, કે જ્યાં એક્સ કોમા એ ક્યાં હોય, એક્સ કોમા વાય ક્યાં હોય, આરમાં હોય. તો એક્સ કોમા વાય એટલે ક્રમયુક્ત આરમાં આવેલી પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એક્સ. તો અહીંયા પ્રથમ ઘટક કોણ છે, 1 2 3 અને 4. તો આ થઈ ગયો 1 2 3 અને 4, રાઈટ. પ્રત્યેક આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે આરનો પ્રદેશ. હવે આપણે જોઈએ છે સહપ્રદેશ, આરનો સહપ્રદેશ. તો કે સહપ્રદેશ માટે શું આપણે વ્યાખ્યા શું આપી, જો આર એ મારો એ થી બી નો સંબંધ હોય તો આ જે બી છે એ શું થાય, સહપ્રદેશ. અહીંયા મારો આર ક્યાંથી ક્યાંનો સંબંધ છે, એ થી એનો સંબંધ છે, તો એ શું બની જશે, સહપ્રદેશ. તો આરનો સહપ્રદેશ બરાબર એ, અને એ બરાબર શું છે, 1 2 3 અપ ટુ 14. હવે અમારે જોઈએ છે આરનો વિસ્તાર. તો આરના વિસ્તારની વ્યાખ્યા શું આપણી આપે, વાય બિલોંગ્સ ટુ બી. એ થી બી નો હોય તો બી, પણ અહીંયા એ થી એનો છે એટલે એ. તો વાય બિલોંગ્સ ટુ એ, કે જ્યાં એક્સ કોમા વાય ક્યાં હોય, આરમાં હોય. એનો મતલબ કે આરમાં આવેલી પ્રત્યેક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, બીજો કોણ આવે છે, 3 6 9 અને 12. તો આ તમને મળશે 3 6 9 અને 12. તો આ મળ્યો મને આરનો વિસ્તાર. તો આ હતો આપણો સ્વાધ્યાય 2.2નો ફર્સ્ટ એક્ઝામ્પલ. આઈ હોપ કે તમને આ ત્રણેય કોન્સેપ્ટ ક્લિયર થયા. સંબંધ, એમનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. હજુ આપણે એક એક્ઝામ્પલની ચર્ચા કરી લઈએ. ઓકે, અચ્છા, આ જ એક્ઝામ્પલમાં હું તમને થોડીક બીજી ચર્ચા કરાવું. તો જુઓ, આને તમે આમ પણ જોઈ શકતા હતા. આ એ છે અને આ એ છે. અહીંયા 1 2 3 4 5 6 7 અપ ટુ 8 9 અપ ટુ એન્ડ સો ઓન, બરાબર. ક્યાં સુધી છે, 14 સુધી છે. અને અહીંયા એ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, આમાં પણ 14 છે. અહીંયા મેં લખ્યા નથી પૂરા, લખવાય તો લખી શકીએ. પણ ઓકે, પણ આપણને આર કયો મળ્યો, સંબંધ કયો છે, તો કે 1 3. તો હું આમાં 1 થી લીટો કરીને અહીંયા 3 કરું.
એટલે 1 એ 3 સાથે સંબંધ ધરાવે છે, 2 એ 6 સાથે સંબંધ ધરાવે છે અને 3 એ 9 સાથે સંબંધ ધરાવે છે, 4 એ 12 સાથે સંબંધ ધરાવે છે અને બીજા કોઈ ઘટકો તો કે ના, એ બીજા કોઈ ઘટકો બીજા એક પણ ઘટક સાથે સંબંધ ધરાવતા નથી. તો આવી રીતના આપણે આમ એરો પણ આમ બનાવી શકીએ આમ. તો આને કહેવાય કિરણ આકૃતિ, આ સંબંધની કિરણ આકૃતિ, રાઈટ. તો મતલબ કે આ ડાયાગ્રામ ઉપરથી મને ખબર પડે છે કે અહીંયા એ છે, અહીંયા એ છે ને આમ કંઈક એરા આપ્યા છે, એનો મતલબ કે આ એથી એનો સંબંધ બતાવે છે. કયો ઘટક કોની સાથે સંબંધ ધરાવે છે? તો કે 1 એ 3 સાથે સંબંધ ધરાવે, 2 એ 6 સાથે, 3 એ 9 સાથે અને 4 એ 12 સાથે સંબંધ ધરાવે છે. અને 3 ને હું શું કહીશ? 1નું પ્રતિબિંબ, 6 ને 2નું પ્રતિબિંબ, 9 ને 3નું પ્રતિબિંબ અને 12 ને 4નું પ્રતિબિંબ. ઓકે, તો આ એક કિરણ આકૃતિ હતી આની. તો આવા તો આપણને બીજા ઘણા બધા, હમણાં જે વાત કરી 14 ઘટકો છે એટલે 100 ને A ક્રોસ A એના ઉપગણો કેટલા? તો કે 2 ની 14 ઘાત, સોરી 2 ની 196 ઘાત થશે. ઇટ ઇઝ અ વેરી લાર્જ નંબર. એટલા સંબંધો મળવાની, એમાંનો આપણે એક સંબંધની ચર્ચા કરી છે. તો આ સંબંધ દ્વારા આ જે છે સંબંધ R, તો R દ્વારા 1 એ 3 સાથે સંબંધ ધરાવે છે, 2 એ 6 સાથે, 3 9 સાથે અને 4 12 સાથે સંબંધ ધરાવે છે અને બાકીના એક પણ ઘટક બીજા કોઈ ઘટકો સાથે સંબંધ ધરાવતા નથી. પણ હવે જો બીજા કોઈ સંબંધની ચર્ચા કરું તો એમાં બની શકે કે એક છે એ 3 ને બદલે કોઈ 10 સાથે સંબંધ ધરાવતો હોય, 2 છે એ કોઈક બીજા સાથે સંબંધ ધરાવતો હોય, 3 છે કોઈ સાથે સંબંધ નથી ધરાવતો. મતલબ કે સંબંધ તમે ફેરવો તો એ કોની સાથે સંબંધ ધરાવે છે એ બદલી શકે. ઓકે, તો આમાં આપણે હજી એક બીજા એક એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો બીજો એક્ઝામ્પલ છે R બરાબર x, y. સેકન્ડ એક્ઝામ્પલ સ્વાધ્યાય 2.2નો જ, R બરાબર x, y કે જ્યાં y બરાબર x પ્લસ 5. x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે જ્યાં x, y બિલોંગ્સ ટુ n. થાય એ રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. R ને યાદીની રીતે લખો, R નો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. તો આગળ શું વાપર્યું છે? થાય તે રીતે R એ n પરનો સંબંધ છે. તો R ને યાદીની રીતે લખો, R નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો આગળના જેવો જ એક્ઝામ્પલ છે એવું કહેવાય. અહીંયા R શું આપ્યો છે? x, y કે જ્યાં y બરાબર x પ્લસ 5 અને x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે હું આને સંકેતમાં લખી નાખું. x કેવું છે? 4 થી નાની, એટલે 4 નહીં ચાલે ને, 4 થી નાની કીધી છે એટલે x સ્ટ્રિક્ટલી લેસ ધેન 4 અને પ્રાકૃતિક સંખ્યા છે અને અહીંયા કીધું છે કે x, y બિલોંગ્સ ટુ n. તો એનો મતલબ x અને y બંને n માંથી આવે છે. એનો મતલબ કે આ n ક્રોસ n નો ઉપગણ થઈ ગયો, એટલે આ n થી n નો સંબંધ છે પહેલાં તો. અને કીધું છે એને યાદીની રીતે લખો. તો બહુ સિમ્પલ છે. શું કરવાનું? x અને y બરાબર શું છે? તો કે x પ્લસ 5 એમ લખી શકાય, બરાબર. અને x કેવા લેવાના? 4 કરતાં નાના. અને x અને y બંને ક્યાંથી લેવાના? n માંથી. પણ હવે y નહીં લખું કારણ કે મેં y ની કિંમત x ના સ્વરૂપમાં એ મૂકી દીધી છે. તો આ ગણ શું બની ગયો? એવા x n માંથી લો કે જે 4 કરતાં નાના હોય અને બીજા ઘટક તરીકે એમાં 5 ઉમેરીને લખો. તો x બરાબર હું 1 લઉં તો y બરાબર કેટલા થશે? 6. x બરાબર 2 લઉં તો y બરાબર થશે 7 અને x બરાબર 3 લઉં તો 3 + 5 8 અને x 4 તો નહીં લઈ શકાય એટલે આ જ મળ્યું, બસ ફિનિશ, રાઈટ. તો આ R મળી ગયો. આ યાદીની રીતે લખો તો આ યાદીની રીતે લખાઈ ગયો. હવે R નો મારે શું જોઈએ છે? પ્રદેશ. તો R નો પ્રદેશ એટલે શું થશે? તો કે પ્રથમ ઘટકો લઈ લો
1 2 અને 3 આરમાં આવેલી પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એટલે મારે આરનો પ્રદેશ મળ્યો અને આરનો વિસ્તાર તો કે બીજો ઘટક આરમાં આવેલી પ્રત્યેક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એટલે કે 6 7 અને 8 આ મળી ગયો આપણને આરનો વિસ્તાર. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 2 બીજો. તો હવે આના જેવા જ બીજા અમુક એક્ઝામ્પલ્સ આગળ આવતા હશે એ તમે જાતે થોડે પ્રયત્ન કરજો નહીંતર આપણે આગલા લેક્ચરમાં એમની ચર્ચા કરીશું અને આપણે અત્યારે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.